કોઈ જોઈ છે અહીંયા ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર કોઈ જોઈ છે મૂવી? તો હવે જુઓ યાર, મેં આટલી બધી વાયરલ વાત કરી, કોઈ નથી જોઈ યાર. વ્યવહાર સાથે તો બૂમો પાડી દેવી હતી યાર. એ લોકો પાસે રૂપિયા હતા પણ એની કેક લઈ આયા. એટલે એમાં એવું હોય છે કે મારા ઉપર કેસ થયો હોય છે અને તમે નથી જોયું તો અમે સીન એનેક્ટ કરીએ સર. જે મને બધું યાદ થોડી આપણે ટાઈમ પાસ કરીએ. આજ તો લવારીની મજા છે, કશું સ્ક્રિપ્ટેડ નથી. તો એમાં સર જજ પ્લે કરે છે ને આ સર ઇઝ મુજરિમ પ્લેઇંગ અ જજ. હું એક અક્યુઝડ છું અને હું કટઘરામાં ઊભો છું અને મારા ઉપર આક્ષેપ છે કોઈનો એક્સિડન્ટ થઈ ગયો છે અને હું રોડ કોન્ટ્રાક્ટર છું, તો મારા ઉપર કેસ થયો છે, રાઈટ. તો હું સરને જોઈને ચોંકી દઉં છું. તો બેઝિકલી સરને જોઈને હું કહેવા લાગુ છું, અરે આ તો બાબુજી છે. અરે બાબુજી બીજા આવ બાબુજી નથી, જજ છે જજ અહીંયા. બોલો શું છે? બાબુજી એક સેલ્ફી આપો ને પ્લીઝ. સેલ્ફી? હા એક સેલ્ફી થઈ જાય પ્લીઝ. અરે કેસ ચાલે છે એમાં પાછી સેલ્ફી જજ જોડે પાછી? અરે તમે ફાંસી આપી દો, એક સેલ્ફી આલ દો પછી. તો આ બેઝિકલી સીન હતો. એટલે તમને આ હિન્ટ આપી દીધી એટલે તમારે બધા ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર ગમે તે પ્રયત્ન કરીને જોવાનું. અડધા ઉપરના તો અહીંયા ટેલિગ્રામ વાળા છે. મને એ ગમ્યું કે મનનભાઈએ કેમિયો રોલની સ્ક્રિપ્ટ આજ સુધી યાદ રાખી છે ખરી. એટલે ગ્રેટ થિંગ એઝ એન એક્ટર. એ ગણતરીના કામ કર્યા હોય તો યાદ રહે ને યાર. મારું આવું કઈ નહોતું.